આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે કે ભુજ નખત્રાણા માર્ગ બનશે હાઈ સ્પીડ કોરિડોર. મુખ્યમંત્રીના કચ્છ પ્રવાસની પૂર્વ સંધ્યાએ ઘોષણા, 937 કરોડ રૂપિયાની ફાળવણી. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે લોન મોંઘી નહીં થાય, પરંતુ મોંઘવારી વધવાની ભીતિ. સળંગ 11મી વાર વ્યાજ દર સ્થિર. રિઝર્વ બેન્કે 6% જ દર રાખ્યા. મોંઘવારી વધતા આર્થિક વિકાસને અસર થશે. જીડીપી દર અનુમાન ઘટી અને 6.6%. કિસાનોને લોન વધારીને 2 લાખ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે લોરિયા નજીક એસિડ ભરેલું ટેન્કર પલટ્યું. સદભાગ્યે અત્યંત ગંભીર મામલામાં વધુ હાનિ ન થતાં હાશકારો. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે, 8 શહેરની 9 બ્લડ બેંકોએ લોહીના બદલામાં લોહી માંગ્યું. નહીતર 1 યુનિટના 2000 ચાર્જ. રક્તદાન દ્વારા લોહી મેળવતી બ્લડ બેંકો કમાણીના ખેલમાં નિયમ તોડી રહી છે. અન્ય એક હેડલાઇન છે, શંભુ સરહદે 2.5 કલાક ઘમાસાણ સર્જાયું. શંભુ બોર્ડર પર સંગ્રામ. ખેડૂતો પર ટીયર ગેસનો મારો. કૂચ મોકૂફ રખાઈ. અન્ય એક હેડલાઇન છે, 17 લાખ રત્ન કલાકાર સંકટમાં. 2 લાખે નોકરી ગુમાવી. 18 મહિનામાં 45 આપઘાત કર્યો. પહેલી વાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11%, આયાત 20.11% ઘટી. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે, ભુજ શહેરના 477માં સ્થાપના દિને ખીલી પૂજન. પરંપરાગત ઉજવણી કરાઈ. સાંસદ, પાલિકા પ્રમુખ અને રાજવી પરિવારના પ્રતિનિધિઓની હાજરી. શહેરની પ્રતિમાઓને હારારોપણ, ભુજના દ્રશ્યો દોરવાની સ્પર્ધા યોજાઈ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં બીજી એક હેડલાઇન છે, મહાપરિનિર્વાણ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, ગુજરાતમાં છેલ્લા 50 દિવસમાં ભૂકંપના 10 આંચકા નોંધાયા. આ વર્ષે 7 આંચકામાં કચ્છ એપિસેન્ટર. નવેમ્બરમાં સૌથી વધુ 8 સહિત આ વર્ષે કુલ 13 આંચકા નોંધાયા. છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ. હું ધારા અધિકારી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, ભુજની ફ્લાઇંગ સ્ક્વોડે ખનીજનું વહન કરતા 5 વાહન સીઝ કર્યા. અન્ય એક સમાચાર છે, નકલી ઈડીની ટોળકીના 12 સભ્યો 11 દિવસના રિમાન્ડ પર ધકેલાયા. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY હોસ્પિટલો માટે બની ATM. 3 વર્ષમાં 7,874 કરોડની જંગી કમાણી. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં વર્ષ 2024ના બજેટ મોબાઈલ ફોનની વાત કરીએ. એરટેલ ઇન્ડિયાનો અહેવાલ. 20,000થી નીચેની કિંમતના મોબાઈલ ફોનમાં પહેલા નંબર પર સેમસંગ ગેલેક્સી M35 6000 mAh બેટરી સાથે એમોલેડ ડિસ્પ્લે. બીજા નંબર પર રિયલમી નાર્ઝો 70 Pro 5G 50 મેગાપિક્સલના મેઇન કેમેરા સેન્સર સાથે મીડિયાટેક ડાયમેન્સિટી 7050 પ્રોસેસર અને 67 વોટના ફાસ્ટ ચાર્જિંગ. ત્રીજા નંબર પર આઈકુ Z9 5G મીડિયાટેક ડાયમેન્સિટી 7200 પ્રોસેસર, 6.67 ઇંચની એમોલેડ ડિસ્પ્લે અને 120 હર્ટ્ઝની રિફ્રેશ રેટ. ચોથા નંબર પર OnePlus Nord CE4 Lite 5G 108 મેગાપિક્સલના મેઇન કેમેરા સેન્સર સાથે 5500 મેગાપિક્સલ બેટરી અને 80 વોટના ફાસ્ટ ચાર્જિંગ. અને પાંચમા નંબર પર પોકો X6 5G 64 મેગાપિક્સલ મેઇન કેમેરા સેન્સર સાથે કોલકોમ સ્નેપડ્રેગન 7S જનરેશન 2 પ્રોસેસર.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર